હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ વન વિડીયો. સુબહ ગાઈઝ, ભાઈબંધ નંબર તો ભાઈબંધના જોડે આવીને લૂડો ચાલુ કરી. બરોબર, આ રમતો નહીં. ચમ નહીં રમતો? ઈચ્છા જ નહીં. જો અમે બે તો બે ગયા, પણ આ ઉભો રહે ભાઈ ને એટલા નહીં રમતો તું. કામ ચોર હે કામ ચોર. પોચ પડે પોચ. તું મારો દાવ લઈ લે, ના ચાલે બધું. આવા ઉભા થઈ ગયા. જો ગાઈસ, ફાઇનલી લૂડો રમીને ઘરે આડ્યા. ટાઈમ પાસ નહીં, કંટાળા હતા તો તારો કે મેં પડે ને તારે ગરમી લાગે ગાઈસ, વફે નહીં ખુલતી. આયતા વાનમાં જઈને ચીમ મજા આવે નહીં. લાઈફ અમની જ છે ભૂમિ એમ કે તમે જિંદગી જીવી રહ્યા, પતી ગયો હવે. મોટું ટાયર ભૂમિ રગડાવું રગડતા ઘેર લેડો ગાઈસ. આવશે પણ એ અમે ભરાઈએ ને અમે વિચારીએ આમ કેવું આગળથી ઊંચું લાગશે. बड़ा हरामी हो बेटा. વાત તો ગાઈસ એમ लॉजिक વગરની વાતો થાય. જો ગાઈસ, ઘરે खाना पीना सब कुछ खत्म. खाना खाने के बाद आए थे जो આ ભાઈબંધ એને નવું ઘર લેવાનું ભાઈ લેવાનું. બાકી જો ત્યાંનો ગાર્ડન એરિયા ખાલી મસ્ત બરાબર. કાલ જે અસર સમયમાં ફ્લેટ બધા એ જ છે. પેલું બેસવાનું લોકેશન. બાકી સોસાયટી ઓફિસમાં અહીંયા જીમ છે. તો ભાઈબંધ આયા હું તો જીમ જોવા હારીને આગળ રેડો. 2-3 ઇક્વિપમેન્ટ છે ખાલી. બાકી ઉપર સીલિંગ કેવી મસ્ત કરી દો. ખુરશી બાકી જુઓ અહીંયાથી બાજુમાં જ આપણે સોસાયટી દેખાય, જે આપણે પેલું મકાન બધા દર વખતે એ આવી રહ્યું અહીંયા. ચલો ઘરે ગાઈશ. જે ગાઈશ ઘર મકાન જોવાનું તો જોઈ અમે આયા બરોબર. ભાઈબંધને ગમીને જોઈ લઈ જ લે છે. ફાઇનલી ઘર તમને દેખાડું અંદર જેવું ઘરે પોકી જાવ ઘરની બહાર જ. હા જો ગાઈસ, એક નંબર દુકાન મસ્ત મહેસાણા જોઈ શકો છો. રાજધાની વાળા વચ્ચે સામે બ્રિજ છે ગાઈસ, તમે જોઈ શકો છો. બાકી પેલું રામેશ્વરમનું ફેમસ મંદિર છે અહીંયા આવી મેળીમાનું. ગાઈસ અંદર જે જાવા પણ ઈશ્વરી નાખ્યું કોઈ જ નહીં ગાઈસ. એટલે બધું બંધ. ફાઇનલી ખુલી ગયું છે. હાલ તો બંધ, કોઈ રહેતું નહીં. જો ગાઈસ બાલ્કની વોશરૂમ વાળો એરિયા, બેડરૂમ. જો ગાઈસ અહીંયાથી હું તો દેખાડો. હા એ જો ગાઈસ ગમે મજબૂત કરી પણ હાલ તો કબૂતરો બગાડી હોય. બાકી જો ગાઈસ આપણે જે પેલું આપણું ઘર દેખાડતા હોય ને એ રહ્યું. બીજું ઘર આપણું આટલા એ આ રહ્યું 16 પ્લેટના બાજુ. મેં આમ કેવું લાગે ઉપરથી. તમે ઉપર ગાઈસ પેલા હાઈવે ટ્રક તો દેખાશે તમને. આ દેખાય ટ્રક છે બધા. ચલો બાકી બીજું બતાવીએ. ઘર વોશ બેસિંગ એરિયા, લિવિંગ એરિયા, કિચન એરિયા. બાકી આ બીજો બેડરૂમ, વોશરૂમ એરિયા જોઈ શકો છો. બીજી બાલ્કની ગાઈસ બાજુવાળા બેડરૂમમાં છે મોટી. બેડરૂમ નહીં ખરી, કિચન એરિયા. ચલો કિચન એરિયા દેખાડું તમને. કિચન એરિયા ગાઈસ મસ્ત માપનું. ફ્લેટમાં કેવું હોય યાર, આવજો ને તો મસ્ત ફ્લેટ. 73 તો ગબ્બર હોય યાર.
જો ગાઈસ વાહ ગાઈસ કેટલું મસ્ત લાગે ને એટલે આમ સવાર સવારમાં બપા આમ કઈ ચાવી દે ને પછી નીચે તો જોવા જેવું નહીં લાગે બધું મહેસાણા દૂર દૂર આમ કેટલું બધું બની ગયું આ બધું ગાઈસ પહેલાં કશું નહોતું અહીંયા જેમ કર્યું ને આ બાવળિયા જેમ કાસુ ગયેલા બસ એમ એ રીતે હતું બધું બીજું કશું નહોતું બાકી તો હવે છેલ્લા 2-3 વર્ષમાં બન્યું બીજું કોઈ હતું નહીં અમારી સોસાયટી ગાઈસ છે ખબર આટલા દેખાય ને આ એરીને આવડી ના આવડી બસ એટલી જ છે બસ બાકી પાછળ તો જો તમે જોઈશો નકરા ખેતરો પાછળના બહુ ઝાડ જ છે ચલો અંદર જો ગાઈસ ગેસ લાઈનની બધી સુવિધા કમ્પ્લીટ છે પછી ગાઈસ આગળની બાજુના ફ્લેટ હા ને લોકેશન 1 નંબર લઈ લેવા છે સાચું કહું મસ્ત મજબૂત હા ઉપરનો ટેરેસ બીજું ગાઈસ જઈ રહ્યું આગળની બાજુ એટલે શ્રી કૃષ્ણ હોસ્પિટલ દેખાય ત્યાંથી આ ગ્રીનરી એરિયા ગાઈસ જઈ રહ્યો આગળ ડિસ્કશન ચાલુ ગાઈસ થેન્ક યુ લાગે બસ ગમી છે ફાઇનલ ડેટ લઈ લે તું તાર ઘર લઈ લે આપણું બરાબર ગમ્યું તો લઈ લેવાનું ચલો ગાઈસ ચલો પાછળ કરી દઈએ ગાઈસ પ્લેટ આ એન્ટ્રન્સ આ બહારની સાઈડ બેસવાનું પેલી બાજુની જો હા લાગે ને 1 નંબર ખાલી બાકી એરિયા આપણું જો ગાઈસ ફાઇનલી પેલું બાજુમાં ફ્લેટ રહે ને મસ્ત નવા ઘર હતા ગમે એકદમ સારા હતા નાના હતા પણ અંદરથી એકદમ મસ્ત હતા ઓકે ઘરે આવીને મમ્મી જોઈ તો જો મમ્મી મેગી બનાવી દીધી બોલો મમ્મી પાછી જ લઈ મેગી ખવડાવી એક વાર ગાઈસ ને ઓ મેગી ખાઈ લઉં તું ખવડાવ જો ગાઈસ બાકી આ મસ્ત મેગી મેગી ખવડાવ ખાલી એક વાર મેગી ખવડાવ હેડો ગાઈસ ના મેગી નહીં ખવડાવ ઓ જો કે શું રહ્યો બ્લોગમાં તો બોલો બ્લોગમાં જો બોલો बोलती नहीं गाइस ब्लॉग बंद बोला गाइस ओ गाइसिस ओ हेलो देखा आपने लापरवाही का नतीजा है 1 2 3 अरे यो है मम्मी जोई ले बोला खाना ले दो हां और देखो गाइस मेक ले हम जोई ले हम एक बार जोई फिर फाइनली गाइस घरेથી ચાય નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ બહાર આવી અને પાછી બીજું કામ કરે બિલ્લુને લેવા જવાનું યાર બિલ્લુ આવા ફરતી પાછી 2 દિવસ પહેલા કીધું ને બ્લોગમાં ચેડા આવીશ નક્કીને એ નક્કી ના આપણે હરદીન બોલાવી લેવાની એ લોકો એમની નહીં બોલે हाँ ये कर लो पहले કોયલને સાંભળી દે મન નહીં આપણે બોલી રહી हाय बस ओके शाबाश बेटा नहीं बिल्लू लઈને આવીએ બોલો અમાર પતિ ગયો नहीं ચલો ગાઈસ આપણે બાઈક લઈને નીકળી લેવા બોલ અવાજ ચમ બોલતી નહીં બોલ કૂ કરી હતી अच्छा हमको सिखा रिया है આ જો દેખાડો ગાઈસ તમને આટલામાં દેખાતી હોય આ બેઠી કોઈ આય ગાઈસ સાંજ થઈ ગઈ સાંજે વાતાવરણ મસ્ત એકદમ શાંત બિલ્લુ લઈને આવીએ આપણે પેલા Sick of being the monster out of
never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside જો my ગાઈસ palm. મહેસાણા પ્રગતિમાં છે. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted. ગાઈસ બિલુન લેવા પહોંચી એવી જગ્યા પર બરાબર. દર વખતે બિલું મને કહેતી હોય કે હું નહીં આવતો ટાઈમ પર બરાબર. ફેર પહેલી વાર ટાઈમ ઉપર આવ્યો જો દેખાય જોઈએ હજુ નહીં આવી. યાર આવા દો ને એટલે એની વાત છે. બાકી જો મહેસાણાની એક ફેમસ જગ્યા આવી રહી હંગરલેન્ડ. આ સામે દેખાય ને આ હંગરલેન્ડ ગાઈસ. અહીંયા ફૂડ સ્ટોલ બધા અલગ બરાબર. બાજુમાં બોક્સ ક્રિકેટ રમવા માટે. બાકી પેલી સામે જે પીળા કલરની સ્કૂલ દેખાય ને આવી રહી એમાં હું મહેસાણામાં સૌથી પહેલાં ત્યાં ભણવા આવ્યો હતો. મહેસાણામાં ગાઈસ જ્યારે સૌથી પહેલાં આવ્યા ને ત્યાં એરી સ્કૂલ હતી મારી ભણવા માટે, કાવેરી ડીકે સ્કૂલ. બાકી જો ગાઈસ હજુ બિલું આવી નહીં, આવવા દો. જો ગાઈસ ફાઇનલી આવી પેલી રિક્ષામાં બિલું આવી ગઈ. હા ઉતરી આવી રહી. आओ आइए पधारिए स्वागत है आपका. आ बिल्लुड़ी क्या नहीं आओ हाँ हाल पहली बार मो टाइम ऊपर आई ने बोल्यो केमनो फोन तो करा हाँ ફાઇનલી બિલુન લઈને ઘરે આવી ગયા. અને ઘરે આવીને જોયું તો અમુક માણસો જે રિહેલા ને એમને લસણ ફૂલવાનું ચાલુ કર્યું છે બેઠા રિહેલા જોતા નહીં. આ બધું કંઈ બોલાવતું નહીં તમને. બાકી આ બિલુ ચેનનું પોઈન્ટ લેવા અંદર જઈ બિલુ ફટાફટ પોઈન્ટ લે સરસ લાગી બેટા. ગાઈસ ગરમી પોણી આવી ગઈ. ઘરમાં આવીને ખાલી એમ કીધું તું અંદર જા અને એક ગ્લાસ પોઈન્ટ બહાર હતા ત્યાં તો જ કે શું બોલતું બોલ લ્યો એક ગ્લાસ પાણી લેવા અમને કમ લાગે યાર. હવે કોણ પા गजब बेइज्जती है. પાછી આય નહીં આવી ના નહીં આવે. જો આવી ના તો નહીં આવે. આવું પડે ને આવો સાહેબનું ખોફ બહાર આવવું જ પડે. બાર આવીને બાર વપરા અહીંયા પુણ્ય દાન કરે છે. ખવડાવો એક બેન તે અને નાખો અને નેન ચકડન પ્રાઈ ખાવા મમ ખાવા કુકર ભાઈ નાખો પ્રાઈ ઓય ઓકે વેરી ગુડ ઓકે વેરી ગુડ. ઉતરાણ તો બિસ્કિટ નાખી દીધું કઈ જો પાર્લેજી વાળા. હા પાર્લેજી વાળા છોકરી અને પ્રાઈન ફિશ જો પ્રાઈ એ પ્રાઈ જો ડિફરન્ટ હોય અને સેમ ટુ સેમ જેવું નહીં. એ પ્રાઈ જો ચેક કરો કે માર જેવું જ છે કરો. બિલ્લુ શું બનાવી દો શું બનાવી દા અલે બહુ બનાવી ગાઈસ જોયા કિતને બાર મસ્ત કંકોड़ा શાક बनाया. कंकोड़ा शाक जो गाइस फाइनली खाना पीना सब कुछ हो गया. बाहर आए बाहर जो भी ऑटो में जो बाबी એવું કરી શું કરું તા જો લોકો રહેલા બોલવા માંડે બરાબર ગાઈસ. બોલા દે બહાર જવું આપણે વિંકી ખાવા
નહીં જો શું કરતી તાર બેરી જો ગાઈસ ખાના પીના सब कुछ खत्म 12 बजा 12 बजे तो घर में અને જો હું વિડિયો બનાવવા માટે નવા માર્કર લઈને આવ્યો બરાબર અત્યારે બહારથી આરજીબી રહે ને એ બહારથી માર્કર લઈને આવ્યા બધા વિડિયો બનાવવા લીધો એ કોઈ કા પૂછી પડી જ નહીં પૂછાયું નથી બાકી જો વિડિયો બનાવવા પાટ્યું અને માર્કર લઈને આવ્યો એક બીજો વિડિયો છે ને એ કાલે જે જોઈ લેજો તમે બરાબર આજે મારા વગર આ બિલ્લુ ના આવીને તે બધા લુડો રમવા માટે દીપક ને સીતી જોયું અને હું આ જેની માર્કર પતી ને ત્યારે બહાર જઈને નવી માર્કર લઈને આવ્યો શું કરવાનું ચલો આપણે આ હું વિડીયો જે બનાવવાનો સેટઅપ કરી દઉં જો ગાઈસ ફાઇનલી આપણે એક ગેમ રમે ગેમમાં ને પ્રાઇઝ હતું ખબર 1000 અને 1 રૂપિયા આ બંને નોટ દેખાય 1001 રૂપિયા એવી પ્રાઇઝ વાળી ગેમ રમે હતા ગેમ જોયું ને તો અલગથી નેક્સ્ટ વિડીયો બનાવ્યો એમાં જોઈ લેજો એમાં વિજેતા કોણ હા એ તમારે ચેક કરવો ને તો ચેક કરી બાકી ગેમ તો મેં બંને જ રમીએ બરાબર એમાં 1001 રૂપિયા કોને મળ્યો એ તમે વિડીયોમાં જોઈ લેજો વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં બાકી આપણી ચેનલમાં તો અવેલેબલ છે જ બરાબર કેમ આવું લુક છે માલી હરખી દે બોલ હરખી દે બાય બાય સુઈ જાઓ બાય ટા સી ગુડ નાઇટ વિજેતા કોણ છે ચેક વિજેતા કોણ છે ચેક કરજો ગાઈસ ઓકે બાય બાય ટા સી ગુડ નાઇટ બાય અરે કર બાય કર જો ગાઈસ હાથમાં બાય લખ્યા ઓકે ગુડ નાઇટ બાય બાય